हेलो गाइस, जय श्री कृष्ण, जय माताजी। स्वागत है बधाईનું મારી ચેનલ વંદનાજી કિચનમાં। આજે હું લઈને આવી છું આ લગ્ન પ્રસંગમાં બનતા પરોઠાની રેસીપી। આ રેસીપી ગમે તો નવા આવ્યા હોય સબસ્ક્રાઇબ કરી લેજો। અવનવી રેસીપી જોવા મળશે મારી ચેનલમાં। ઝીણો લોટ લીધો છે, જે રોટલીનો આવે તે આપણે સાળીને લીધો છે। જાડો લોટ છે આપણે ભાખરીનો, એ એડ કરીશું એક વાટકો। શેણાનો લોટ છે આપણે જેટલો ભાખરીનો લીધો હતો એનો અડધો આપણે શેણાનો લોટ એડ કરીશું। બંને લોટને સાળી લેશું। આ રીતે સાળીને જ લેશું એટલે મોટા ભાગનું કણકું હોય એ રહી જશે। તલ એડ કરીશું। હળદર કલર પકડાવા એડ કરી હોય તો એડ તમે કરી શકો છો। હળદર અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું। અડધી ચમચી જીરું એડ કરીશું। એક ડીશ આપણે તેલ લેશું, મોણ દેવા માટે તેલ એડ કરીશું। બધી વસ્તુ આપણે હાથથી મિક્સ કરી લેશું। મુઠ્ઠી બંધાય એટલું આપણે મોણ દેવાનું છે। જરૂર પડે એટલું આપણે તેલ એડ કરતા જશું અને મોણ આ રીતે આપણે દેતા જશું। જો ગાઈસ મુઠ્ઠી આપણી બંધાવા મળી છે, આ રીતનું જ આપણે મોણ એડ કરવાનું, વધારે તેલ આપણે નથી એડ કરવાનું। આ રીતે મુઠ્ઠી બંધાશે એટલે પરોઠા આપણા સરસ થશે। થોડું થોડું પાણી એડ કરતા જશું અને આપણે લોટ બાંધી લેશું। રોટલીથી જરાક આપણે કઠણ રાખવાનો છે અને ભાખરીથી નરમ રાખવાનો છે। જો ગાઈસ આ રીતનો મેં લોટ બાંધી લીધો છે। જ્યાંને કોણીશું એટલે લોટ આપણો ઢીલો પડશે। લોટ પૂણવાઈ ગયો છે। હવે આપણે પરોઠા વણીશું। નાનો એવો આપણે એક લોટનો લોહો લેશું। નાની પૂરી જેવી આપણે રોટલી વણીશું। 4 પડમાં આપણે આ રીતે ફોલ્ડ કરી લેશું। સહેજ લોટ લગાવી 3 ખૂણા આપણે આના વણી લેશું। આ રીતે આપણે 3 ખૂણા જ વણવાના ગાઈસ, રોટલી જેમ ગોળ નથી વણવાનું આપણે। ગાઈસ આ રીતે આપણે પરોઠું વણી લીધું છે। સહેજ જાડું રાખ્યું છે, રોટલી જેવું આપણે પતલું નથી રાખવાનું, સહેજ આપણે જાડું રાખવાનું। પરોઠાને તળવા આ લોઢાની આપણે તવી લીધી છે। લોઢાની તવીમાં ગાઈસ પરોઠા તળવા એટલે સરસ તળાય છે। રોટલી જેમ આપણે બંને સાઈડ શેકી લેશું। અટાણે આપણે તેલ નથી ડાયરેક્ટ એડ કરવાનું, બંને સાઈડ શેકાઈ જાય એટલે આપણે 1 ચમચી તેલ એડ કરી અને તળી લેશું પરોઠું। ઉપરથી આપણું સરસ આ રીતે શેકશું એટલે ક્રન્ચી થશે અને અંદરથી પોસું રૂ જેવું થશે। જેવું લગ્ન પ્રસંગમાં તળાય અને તૈયાર થાય એવું ગાઈસ આ રીતે તળશો એટલે તૈયાર થશે આપણું પરોઠું। લગ્ન પ્રસંગમાં પણ બધા આ રીતે શેકી અને પછી જ તળતા હોય છે એટલે મસ્તીનું ક્રન્ચી ને અંદર પોસું રૂ જેવું પરોઠું બનતું હોય છે ગાઈસ। તમે પણ આ રીતે જ બનાવજો, સરસ બનશે પરોઠા। પરોઠું આપણું તળાઈ ગયું છે, ડીશમાં લઈ લેશું। બધા પરોઠા આપણે આ રીતે શેકી અને તળી લેશું। પરોઠાની રેસીપી ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી લેજો। નવા આવ્યા હોય બેલ આઇકન દબાવી રાખજો એટલે સૌથી પહેલાં જોવા મળશે મારી રેસીપી। એક ડીશમાં આપણે સર્વ કરીશું। આરે આપણે સરસ સેવ ટમેટાનું શાક બનાવ્યું છે, ભૂંગળા અને સંભારિયા મરચાં। ગાઈસ તૈયાર છે આપણા લગ્ન પ્રસંગમાં જેવા બને તેવા જ પરોઠા। આ રેસીપી સારી લાગે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। મારી રેસીપી ગમતી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ફટાફટ, એટલે કે અવનવી આવી જ રેસીપીના વિડીયો રોજ જોવા મળશે મારી ચેનલમાં। મારી ચેનલનું નામ છે વંદનાજી કિચન। જો ગાઈસ પડ પણ આપણા ખુલી રહ્યા છે અને મસ્ત ઉપરથી ક્રન્ચી અને અંદરથી પોસાય એવા પરોઠા આપણા બન્યા છે।